નમસ્કાર. ચાલો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શક્તિશાળી શ્લોકમાં ઊંડા ઉતરીએ અને એમાંથી જીવનને નવી દિશા આપતું જ્ઞાન મેળવીએ. આ છે પહેલા અધ્યાયનો શ્લોક નંબર 14. હવે પહેલી નજરે તો આ એકદમ સામાન્ય લાગે, બરાબર? પણ આ શ્લોક શ્રેષ્ઠતા અને દિવ્ય તૈયારીનો પાયો નાખે છે. ચાલો સમજીએ કે કેવી રીતે. તો કૌરવોનો શંખનાદ તો થઈ ગયો, એમની સેનાની ગર્જના પણ સંભળાઈ ગઈ, પણ હવે યુદ્ધભૂમિ પર એન્ટ્રી થાય છે પાંડવોની. અને એમનો આ પ્રવેશ એ માત્ર એક આગમન નથી, પણ એક શક્તિશાળી સંદેશ છે. એક એવો સંદેશ જેમાં આપણા બધા માટે જીવનના મોટા પાઠ છુપાયેલા છે. તો આ શ્લોક કહેવા શું માગે છે? એનો સીધો સાદો અર્થ તો એ છે કે સફેદ ઘોડા જોડેલા એક ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતાના દિવ્ય શંખ વગાડ્યા. પણ વાત અહીંયા ખાલી શંખ વગાડવાની નથી દોસ્તો, આ તો છે વિજયની ઘોષણા. પણ તમે વિચારશો કે ભાઈ આ તો હજારો વર્ષ જૂની વાત છે, આજના સ્ટુડન્ટને આમાંથી શું લેવા દેવા? અરે જવાબ છે ને એના પ્રતીકોમાં, એના સિમ્બોલ્સમાં છુપાયેલો છે. ચાલો જરા ઊંડા ઉતરીએ. જરા વિચારો તો, આપણું મન, આપણા વિચારો એ જાણે કે જંગલી ઘોડા જેવા છે. જો એ કાબૂમાં ન હોય તો ગાડી ક્યાં જશે? ક્યાંય નહીં. બસ એ જ રીતે સ્ટડીમાં સફળ થવું હોય તો મનની શુદ્ધિ અને એકાગ્રતા એટલે કે આ સફેદ ઘોડા તો જોઈએ જ જોઈએ. અને હવે આ જુઓ, આ સ્લાઇડ પર જે છે ને એ જ આખા શ્લોકનો સાર છે. આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણો રથ કયો છે? ખાલી પરીક્ષા પાસ કરવાનો સામાન્ય રથ, કે પછી જ્ઞાન મેળવીને કંઈક મોટું કરવાનું, દુનિયામાં કંઈક ફરક લાવવાનો મહાન રથ? કારણ કે એક વાત પાક્કી છે, જેનો ગોલ મોટો હોય ને એની જીત પણ દિવ્ય જ હોય છે. પણ આ શ્લોક છે ને એ ખાલી સ્ટુડન્ટ્સ માટે નથી. ના, આમાં તો વાલીઓ માટે પણ એટલું જ ગજબનું ગાઈડન્સ છે. એમને એક બહુ જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, શ્રીકૃષ્ણ જેવી. તો એક સારા સારથી એટલે કે સારા પેરેન્ટ બનવાનો મતલબ શું? પહેલું, રસ્તો બતાવો, કંટ્રોલ ના કરો. બીજું, ઘરમાં એક પોઝિટિવ માહોલ બનાવો. ત્રીજું, બાળકની તાકાતમાં વિશ્વાસ રાખો પૂરેપૂરો. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, મુશ્કેલી આવે ત્યારે એમની સાથે ઊભા રહો, એમના બદલે લડાઈ ના લડો. બસ આ જ છે સાચું માર્ગદર્શન. અને જ્યારે તમે આટલું કરો છો ને ત્યારે તમારો સપોર્ટ ખાલી શબ્દો નથી રહેતો, એ તમારા બાળક માટે એક દિવ્ય શંખ બની જાય છે. એક એવો અવાજ જેને હિંમત આપે છે, તાકાત આપે છે દરેક મુશ્કેલી સામે લડવા માટે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધાને ભેગું કરીને વિજયનું એકદમ ક્લિયર ફોર્મ્યુલા બનાવીએ. રેડી? આ રહ્યું એ સૂત્ર. શુદ્ધ વિચારો એટલે કે આપણા સફેદ ઘોડા, એની સાથે જોડાય એક મોટું લક્ષ્ય એટલે કે આપણો મહાન રથ, અને એને ચલાવવા માટે મળે સાચું માર્ગદર્શન એટલે કે શ્રીકૃષ્ણ જેવા સારથી. જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે જે મળે એ સામાન્ય સફળતા નથી હોતી, એ હોય છે દિવ્ય વિજય. તો આ શ્લોકે આપણને શીખવ્યું કે શ્રેષ્ઠતા કેવી રીતે મેળવવી. પણ ગીતાની આ સફર અહીંયા અટકતી નથી. આ તો બસ એક શરૂઆત છે. હવે સવાલ એ થાય છે કે આ સામૂહિક વિજયની યાત્રામાં આપણી પોતાની ઓળખ, આપણી ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટીનું શું, એનું શું મહત્વ છે? એ જાણવા માટે તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે.